દક્ષ પુત્રી સતી તેમના પિતાએ યોજેલા યજ્ઞ સ્થળે ગયા અને જ્યાં પ્રભાવશાળી યજ્ઞ થવાનો હતો ત્યાં જઈ દેવો, મુનિઓ, અસુરો વગેરે યજ્ઞ કાર્યમાં લાગ્યા હતા અને તે નિહાળવા લાગ્યા. તેમણે વિશ્વકર્માએ બાંધી આપેલા મહેલ સમીપ પિતાના શણગારેલા ઘરને જોવા લાગ્યા. પછી દેવી પોતાના નંદી વાહન પરથી નીચે ઉતરીને પ્રથમ યજ્ઞ મંડપના દરવાજે જઈ ઉભા રહ્યા. સતીને આવેલા જોઈ જેના ખાનામાં રહેલા તેમના માતા પિતા વીરણી અને તેમની બહેનો યથાયોગ્ય સત્કાર કર્યો. પરંતુ તેમના પિતા દક્ષે તથા દક્ષના ભયથી બીજાઓએ પણ સતીનો તિરસ્કાર નજરે જોઈ આવકાર ન આપ્યો. તેથી સર્વ લોકના અપમાન થકી સતીને ઘણો વિસ્મય થયો. પછી યજ્ઞશાળામાં આવકાર વગર પ્રવેશી ચારે તરફ નજર કરવા લાગ્યા. ત્યાં તેમણે અન્ય દેવો મહર્ષિઓની જેમ ક્યાંય શિવને માટે સ્થાન રાખેલું ન જોયું, તેમજ યજ્ઞ ભાગ પણ કાઢેલો ન જોયો. ત્યારે સતી અતિશય રોષે ભરાયા અને સતીની અતિકૃત અને ક્રોધિત દૃષ્ટિથી દક્ષને જાણે બાળીને ભસ્મ કરતા હોય તેમ તેની સામે જોઈ કહેવા લાગ્યા. સતી બોલ્યા, હે પ્રજાપતિ, આ સર્વ જગત કે જેના નામ માનતાથી પવિત્ર થાય છે તેના વિના કરેલું સદા વ્યર્થ જાય છે. એ પરમ પાવનકારી શંકરને તમે યજ્ઞમાં કેમ ન બોલાવ્યા? તમારી બુદ્ધિ હવે ભ્રષ્ટ થઈ જણાય છે. કારણ કે આ યજ્ઞમાં દ્રવ્ય, મંત્ર, હોમ બધું જેમના રૂપ ગણાય છે તેવા શંકરને અહીં હાજરી નથી. તેથી યજ્ઞ સિદ્ધિ તમને કેવી રીતે મળશે? આપે ભગવાન સદાશિવનો સામાન્ય દેવ ગણીને અનાદર કર્યો છે. તેથી તમે મારા પિતા હોવા છતાં અધમ અને નીચ છો. આ બ્રહ્મા, વિષ્ણુ અને બધાય દેવો શંકરની ઉપસ્થિત વિના અહીં કેમ કરીને બેઠા છે? એવું કહી ભગવતી ભગવાન શંકરને, બ્રહ્માને, ઇન્દ્રને તેમજ સઘળા દેવોના અને ઋષિ મુનિઓને ફટકાર કરવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા, આ પ્રકારે શાપિત વાણી ઉચ્ચારવા લાગ્યા. સતીના વચનો સાંભળી યજ્ઞ મંડપમાં ઉપસ્થિત સૌ ચૂપ થઈ ગયા અને તેમના ભયથી ગભરાવવા લાગ્યા. દક્ષ પોતે પોતાની પુત્રીના વચનો સાંભળી અને ગુસ્સે ભરાઈ ગયો અને ક્રૂર દ્રષ્ટિથી સતી સામે તાકી રહ્યો અને કહેવા લાગ્યો. દક્ષ બોલ્યા, હે કલ્યાણી, હે પુત્રી, તું હમણાં અહીંથી જતી રહે. હમણાં અહીં તારું કોઈ કામ જ નથી. તું અહીં આવી શું કામ? જે કુળહીન છે, વેદ બાહ્ય છે, ભૂત પ્રેત પિશાચોના સ્વામી તરીકે સૌ જાણે છે, જેનો પહેરવેશ પણ ન સાચી લેવાય તેવો છે, એવા શંકરનું આ યજ્ઞમાં સ્થાન ન હોય. હું રુદ્રને સારી રીતે જાણું છું, એટલે જાણી બુજીને મેં દેવર્ષિઓની સભામાં તેમને બોલાવ્યા નથી. એ દુરાત્માને શાસ્ત્રનું જ્ઞાન તો છે જ નહીં. એ મેં મૂઢ પાપીએ બ્રહ્માના કહેવાથી તેમની સાથે તારા વિવાહ કર્યા હતા. એટલે શુદ્ધ ચિત્ત રાખી તું શાંત થા અને અહીં ગમે ત્યાં તારું સ્થાન લઈ લે તથા તારો ભાગ ગ્રહણ કર. બ્રહ્મા કહે છે, હે મહામુનિ દક્ષ જ્યારે આમ કહેવા લાગ્યા ત્યારે સતી અતિ કોપાયમાન થઈ. શિવની નિંદા કરવા વાળા પોતાના પિતા તરફ તેમણે દ્રષ્ટિ કરી ત્યારે સતી રોષ ભડકી ઉઠ્યો અને તેમનામાં વિચારવા લાગી કે હવે શું શંકર પાસે પણ કેવી રીતે જઈશ અને તે યજ્ઞ વિશે કઈ પૂછશે તો હું શો જવાબ આપીશ? એમ ત્રણેય લોકની જનની સતી આવેશમાં આવી જઈ લાંબો શ્વાસ ખેંચતા બોલી, ઓ દુષ્ટ પિતા દક્ષ, તું મહાદેવની નિંદા કરી રહ્યો છે. યો નિંદિત મહાદેવ નિઘ્નમાન શુણોતિ વા તાવુભો નરકમ યાતો યાવ ચંદ્ર દિવાકર. જે કોઈ મહાદેવની નિંદા કરે છે અથવા તેમની નિંદા સાંભળે છે તે નિંદા કરનાર અને સાંભળનાર બંને ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી રહે છે ત્યાં સુધી નરકમાં વાસ ભોગવું છે. માટે હે તાત, હવે મારા સ્વામીનો અનાદર સાંભળે મને જીવન જીવવાનો કોઈ અર્થ લાગતો નથી. તેથી હું મારા શરીરનો ત્યાગ દઈશ અને અગ્નિમાં હોમી દઈશ. આ જીવનનું રક્ષણ કરવા હવે પ્રયોજન શું રહ્યું છે? જો સર્વ સમર્થ હોય તો શંકરની નિંદા કરવા વાળાની જીભ કાપી નાખી હોત. આવા પાપીજનોનો શબ્દ પણ કાને અથડાય તો પાપ પડે છે. તેથી સૌએ કાન બંધ કરી અહીંથી જતા રહેવું જોઈએ, એમ વિદ્વાનોએ કહ્યું છે.
બ્રહ્મા કહે છે એવી ધર્મની નીતિ કહી સતી પોતાને ઘેર યજ્ઞમાં આવવાનો પસ્તાવો કરવા લાગ્યા અને દુઃખી થતા શંકરે કહેલા શબ્દો સંભાળવા લાગ્યા. પછી તો સતી અત્યંત ક્રોધિત થઈ દક્ષને વિષ્ણુને ત્યાં ઉપસ્થિત દેવોને હિંમત કરી મોટેથી શાપિત વાણી કહેવા લાગ્યા. સતી બોલ્યા, હે પિતા, તું શંકરની નિંદા કરી રહ્યો છે, તું પરમ અવશ્ય પસ્તાય. આ લોકમાં મોટું દુઃખ ભોગવી ને છેવટે નરકની યાતના પ્રાપ્ત કરી. આ લોકમાં જેને કોઈ પ્રિય કે અપ્રિય નથી એવા નિર્વેર પરમાત્મા શંકર પ્રતિ તારા સિવાય કોણ દ્વેષ રાખે? દુષ્ટ લોકો તો મહાપુરુષોની નિંદા કરતા જ હોય છે. એવા આશ્રય જેવું છે જ નહીં. પરંતુ જે મહાત્માની ચરણરજની પોતાની અજ્ઞાનના અંધકાર દૂર કરી શકે છે તે મહાપુરુષોની નિંદા કરવી ઉચિત નથી. જે બે અક્ષર શિવને એકવાર પણ ઉચ્ચાર થયું જાય છે તો તેના પાપ બળી જાય છે. આવા નિર્મળ શિવનો તું દ્વેષ કરે છે? ધિક્કાર છે તને હે પિતા, તે શિવ સ્વરૂપનું જે વર્ણન કર્યું છે અને જેનો તું દ્વેષ કરે છે તે શિવ સ્વરૂપ બ્રહ્માદિ દેવો, વિષ્ણુ, સનકાદિક ઋષિઓ હંમેશા ઝાંખા છે અને તેમની ચરણરજ આદરથી મસ્તક પર ચડાવ્યા છે. તે શિવ પરમેશ્વર છે. હે મૂર્ખ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવા બે પ્રકારના કર્મ વેદમાં કહ્યા છે. તેનું વિદ્વાનોએ વિવેચન બરાબર કરવું જોઈએ. તે બંને કર્મ પરસ્પર વિરોધી હોય, એકી સાથે એક કરતાથી તે થઈ શકે નહીં. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શિવ વિશે તો એમાંનું કોઈ કર્મ વિદ્વાનોને જાણી શકતા નથી. શંકરને બંનેમાંથી કોઈ પ્રકારના કર્મની આવશ્યકતા નથી. હે પિતા, આપણું ઐશ્વર્ય અવ્યક્ત શંકરનું કોઈ લક્ષણ જ નથી. સદા આત્માની મહાપુરુષ તેને જાણી શકે છે. તારી પાસે તો હે બાપ એવું ઐશ્વર્ય પણ નથી. યજ્ઞશાળામાં રહીને ત્યાંના અન્નની તૃપ્ત થનારા કર્મઠ લોકોને જે ભોગ પ્રાપ્ત થાય છે તેનાથી પેલું ઐશ્વર્ય ઘણું દૂર છે. માટે મહાપુરુષોની નિંદા કરવા વાળાઓ, આ દુષ્ટ તને ધિક્કાર છે. હે તાત, અવધૂતોએ હૃદયથી માનેલા અને સેવેલા તે શંકર નિરંતર અસ્પષ્ટ ચિહ્નવાળા છે. તેથી તે હે દુષ્ટ, તું કુબુદ્ધિ ધારણ ન કરીશ. તું તારું અભિમાન છોડી દે. તને વધારે વચનો કહેવાથી હવે શું લાભ છે? એ ખરાબ બુદ્ધિવાળા શિવા મને દક્ષ કન્યા કહી સંબોધે છે. હાલા એ કે મૂર્ખ્યા, તું બાપ તો એ કે મને ભગવાન શિવ બોલાવતા ને ત્યારે એમ કહેતા કે દક્ષ કન્યા, તારું નામ લઈને મને બોલાવતા. તું એનો વિરોધ કરતો કે તે મારા માટે લાંછન સમાન છે. ઓ નીચ, એ મહાપુરુષોની નિંદા કરવા વાળા તારાથી ઉત્પન્ન થયેલા મારા દેહને હવે કોઈ પ્રયોજન જ નથી. મારો દેહ પણ મુર્દા જેવો અને સદા નિંદનીય થયો છે. તેથી હવે હું મારા દેહનો ત્યાગ કરી સુખી થઈશ. સતી આક્રોશથી કહેવા લાગ્યા, હે દેવો, હે મુનિઓ, તમે બધાએ પણ મારું વચન સાંભળો. તમારું દુષ્ટ ચિત્તવાળું આ યજ્ઞ કર્મ સર્વ પ્રકારે યોગ્ય છે. શિવની નિંદા કરનારા તમે બધાએ અત્યંત મૂઢ થઈ કલેશ પસંદ કરો છો. તેથી તમે શિવની અવશ્ય સજા ભોગવો છો, તે નક્કી છે. બ્રહ્માજી બોલ્યા, હે મુનીશ્વર, તે યજ્ઞમાં આવી સતી આક્રોશથી આવા વચનો સંભળાવીને મનથી શિવના નામનું સ્મરણ કરવા લાગ્યા. ઇતિથી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં સતી ખંડમાં અધ્યાય 29મો સમાપ્ત. બોલો રામ.